Namaskar and welcome. You are watching official YouTube channel of Shri A.K. Doshi Mahila College, Jamnagar and myself Dhruvika Kanabar presenting the lecture of Financial Management. આપણે એફએમમાં યુનિટ સેકન્ડની શરૂઆત કરી હતી લાસ્ટ લેક્ચરથી, જેમાં આપણે નાણાં સ્ત્રોતનું વર્ગીકરણ ક્લાસિફિકેશન ઓફ સોર્સિસ ઓફ ફિનાન્સ એ ટોપિકનું ડિસ્કશન કર્યું. યુનિટનું ટાઇટલ છે સોર્સિસ ઓફ ફિનાન્સ 1 સિક્યોરિટી ફિનાન્સિંગ એન્ડ ઇન્ટરનલ ફિનાન્સિંગ, નાણાં સ્ત્રોત 1 જામીનગીરીઓ અને આંતરિક નાણાં સ્ત્રોત. એટલે નેક્સ્ટ ટોપિક જે આપણે આ યુનિટમાં ડિસ્કસ કરવાના છીએ એ છે જામીનગીરી સ્વરૂપના સ્ત્રોત સિક્યોરિટી ફાઇનાન્સિંગ સોર્સિસ. જામીનગીરી સ્વરૂપ નાણાં સ્ત્રોતમાં ખુલ્લા બજારમાંથી કંપની માલિકીની કે ઓછીની મૂડી મેળવવા માટે શેર, ડિબેન્ચર અને બોન્ડ સ્વરૂપે જે નાણાં પ્રાપ્ત કરે એનો સમાવેશ જામીનગીરી સ્વરૂપના સ્ત્રોતમાં થાય. એમાંથી આપણે શેર્સ અને ડિબેન્ચર્સ આ બંનેનો ટોપિક જે છે એ ડિટેલમાં એના ટાઈપ્સ અને એની બીજી ઇન્ફોર્મેશન જે છે એ આપણે સ્ટડી કરવાની છે. તો જામીનગીરી સ્વરૂપના સોર્સિસમાં મેઇનલી 2 ટાઈપ્સ આવે છે, શેર્સ એન્ડ ડિબેન્ચર, મેઇન ટાઈપ્સ, જેની આપણે આપણા સિલેબસમાં ચર્ચા કરવાની છે. એમાં પહેલાં આપણે ચર્ચા કરશું શેર્સની. તો શેરની જો વાત કરું તો કંપની પહેલાં તો એક એવું વ્યવસ્થા તંત્ર છે કે જેમાં કંપનીની જે મૂડી હોય, જે કંપનીની ટોટલ કેપિટલ હોય, ટોટલ શેર કેપિટલ હોય કે ટોટલ ઓવરઓલ કેપિટલ, એ જે છે એ કોઈ એક વ્યક્તિએ ઇન્વેસ્ટ ના કરી હોય. જેમ એકાકી વેપારી પેઢીમાં સોલ પ્રોપ્રાઇટરશિપમાં કેમ હોય કે એક જ વ્યક્તિએ પોતાની કેપિટલ એમાં ઇન્વેસ્ટ કરી હોય, કંપની સ્વરૂપમાં એવું નથી હોતું. કારણ કે કંપની જે છે એમાં લાર્જ કેપિટલની જરૂર પડે, એટલે એટલી લાર્જ કેપિટલ કોઈ એક ઇન્ડિવિજ્યુઅલ ઇન્વેસ્ટ ન કરી શકે. એટલે કંપની જે છે એ જાહેર જનતા પાસેથી શેર બહાર પાડી અને કેપિટલ એક્વાયર કરે છે. તો જાહેર જનતા પાસેથી શેર બહાર પાડે તો કંપનીની ટોટલ કેપિટલ જે તમે બેલેન્સ શીટમાં લખો છો, લાયબિલિટીઝ સાઇડ, પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ, એ કેપિટલ જે છે એ લાખો કરોડોમાં હોય છે. તો એ ટોટલ કેપિટલ, શેર કેપિટલ એક જ વ્યક્તિ એ બધા શેર જે છે એ હોલ્ડ ના કરતું હોય. કંપનીની જે ટોટલ શેર કેપિટલ છે, કંપનીની જે મૂડી છે એ અનેક લોકોમાં વિભાજિત થયેલી હોય. મારી પાસે અમુક અમાઉન્ટના શેર્સ હોય, તમારી પાસે અમુક અમાઉન્ટના શેર હોય, કોઈ અન્ય પાસે અમુક અમાઉન્ટના શેર હોય. એવી રીતે કંપનીના શેર જેટલા પણ લોકોએ ખરીદેલા હોય, જેટલા લોકો હોલ્ડ કરતા હોય, ધરાવતા હોય, એટલા લોકો પાસે જે છે એ ટોટલ શેરની જે અમાઉન્ટ હોય એનો જે સરવાળો હોય એ જે છે એ કંપનીની ટોટલ શેર કેપિટલ કહેવાય. એટલે કંપનીની જે મૂડી છે, શેર મૂડી, એ નાના નાના હિસ્સાઓમાં વહેંચાયેલી હોય અને એ નાના હિસ્સાઓને શેર્સ કહેવાય. કંપનીમાં મારો શેર આટલો છે, જેમ કે મારી પાસે કોઈ કંપનીના શેર જે છે એ ટોટલ 1 લાખ રૂપિયાના શેર હોય, તો મારો હિસ્સો જે છે એ કંપનીમાં 1 લાખ રૂપીઝનો થાય. એટલે આપણે કહીએ ને શેર વિથ મી, તો એ શેર એટલે શું? કંપનીની કેપિટલમાં જે શેર હોલ્ડર છે એનો શેર, એનો હિસ્સો. શેર ધરાવનાર વ્યક્તિને શેર હોલ્ડર કહેવાય. તો શેર હોલ્ડર જે છે એ જેટલા એની પાસે શેર હોય, જેટલી અમાઉન્ટના એની પાસે શેર્સ હોય, એટલા અમાઉન્ટ પૂરતો, એટલા શેર પૂરતો જે છે એ માલિકી હક કંપનીમાં ધરાવે છે. એટલે શેર જે છે એ કંપનીમાં જે એના મેમ્બર હોય, શેર હોલ્ડર હોય, એનું નાણાંમાં માપી શકાય એવું એક હિત છે. શેરને આપણે નાણાંમાં કહી શકીએ કે આ 1 લાખના શેર છે, આની પાસે 2 લાખના શેર છે, અને એના ડિવાઈડ બાય નંબર ઓફ શેર કરો તો પર શેર અમાઉન્ટ જે છે એ મળે. કંપનીઝ એક્ટ મુજબ જો શેરની ડેફિનેશન કહું તો શેર એટલે કંપનીની શેર મૂડીનો એક એવો ભાગ કે જેમાં સ્ટોકનો સમાવેશ થાય, સિવાય કે શેર અને સ્ટોક વચ્ચેનો સ્પષ્ટ ભેદ કે ગર્ભિત રીતે દર્શાવવામાં આવ્યો હોય. આ વસ્તુ તમે શેરનું બેઝિક CLમાં પણ ભણેલા છો. શેરના જો એલિમેન્ટ્સની અમુક વાત કરું કે જેનાથી જે શેરનો મિનિંગ છે એ સાવ ટોટલી ક્લિયર થઈ જાય તમને, તો અમુક આવશ્યક તત્વો શેરના વાત કરું જેનાથી શેરનો અર્થ જે છે એ સ્પષ્ટ થાય. તો ફર્સ્ટ તો શેર જે છે એ શેર હોલ્ડરનું નાણાંમાં માપી શકાય એવું કંપનીમાં હિત છે. કંપનીમાં શેર હોલ્ડરનું હિત કેટલું? કંપનીમાં શેર હોલ્ડરનો શેર કેટલો? તો શેર હોલ્ડર જેટલા રૂપિયાના શેર ધરાવતું હોય જે તે કંપનીના, એટલું એના કંપનીમાં એનો શેર ગણાય. પછી બીજું, કંપનીની મૂડીનો એક ભાગ છે શેર. કંપનીની જે ટોટલ કેપિટલ હોય એમાંથી મારી પાસે કંપનીના જેટલા શેર્સ હશે એટલો મૂડીનો ભાગ જે છે એ હું કંપનીમાં ધરાવું છું, એમ એનો અર્થ થાય.
એના પછી શેર એ શેર હોલ્ડરની જંગમ મિલકત છે. જંગમ મિલકત એટલે મૂવેબલ પ્રોપર્ટી. આપણે કહીએ ને સ્થાવર અને જંગમ મિલકત. જંગમ એટલે જેને મૂવ કરી શકાય અને સ્થાવર એટલે જે સ્થિર હોય. તો શેર જે છે એક જંગમ મિલકત છે શેર હોલ્ડરની, એટલે એને મૂવ કરી શકાય. એને હું એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકું, કોઈ બીજી વ્યક્તિને હસ્તાંતરણ કરી શકું, ટ્રાન્સફર કરી શકું, એટલે એ જે છે એ જંગમ મિલકત છે. પછી આર્ટિકલ્સ ઓફ એસોસિએશન, નિયમન પત્ર, જે તમે સીએલમાં જેના વિશે ભણી ગયા છો. એઓએની જોગવાઈને આધીન શેરની ફેરબદલી કરી શકાય. જો એઓએમાં જોગવાઈ આપી હોય તો શેર ટ્રાન્સફર થઈ શકે. અને બીજું એક એનું આવશ્યક તત્વ, શેર ઉપર શેર હોલ્ડરને કંપનીના નફામાંથી નફા ભાગ એટલે કે ડિવિડન્ડ મળે છે. તો આ રીતે શેર જે છે એનો અર્થ આ થાય, અને એના તત્વોની જે મેં ચર્ચા કરી એના પરથી તમને શેરનો મિનિંગ ક્લિયર થઈ ગયો હશે. હવે આપણે શેરના ટાઈપ્સ જે છે એ ભણવાના છે. મેઇનલી શેરના 3 ટાઈપ છે. ઓર્ડિનરી શેર, વિચ ઇઝ ઓલ્સો નોન એઝ ઇક્વિટી શેર્સ. સેકન્ડ ઇઝ પ્રેફરન્સ શેર એન્ડ થર્ડ ઇઝ ડિફર્ડ શેર. આ ત્રણેય ટાઈપ આપણે ડિટેલમાં ડિસ્કસ કરવાના છે. અત્યારે આપણે ફર્સ્ટ પ્રેફરન્સ શેરનું ડિસ્કશન જે છે એ ડિટેલમાં કરવાનું છે. આજના આ સેશનમાં પ્રેફરન્સ શેરનું ટોટલી ડિસ્કશન આપણે કરીશું. હવે સૌપ્રથમ મિનિંગની વાત કરીએ. વોટ ઇઝ પ્રેફરન્સ શેર્સ? તો એના નામ પરથી જ ખબર પડી જાય. પ્રેફરન્સ આપવામાં આવે છે આ શેર હોલ્ડરોને. પ્રેફરન્સ શેમાં? તો નફામાંથી ડિવિડન્ડ મેળવવામાં. અહીંયા નફામાંથી ડિવિડન્ડ એવું ફર્સ્ટ લાઇનમાં વાંચવાનું છે. ધીસ ઇઝ ટાઈપિંગ મિસ્ટેક. નફામાંથી ડિવિડન્ડ મેળવવામાં પ્રેફરન્સ મળે છે, પ્રથમ અધિકાર મળે છે. અને કંપની જ્યારે સમેટી લેવામાં આવે, કંપની જ્યારે વાઇન્ડ અપ કરવામાં આવે ત્યારે કેપિટલ રિટર્ન મેળવવામાં, મૂડી પરત મેળવવામાં પણ પ્રેફરન્સ મળે છે, પ્રથમ અધિકાર મળે છે. એટલે એને પ્રેફરન્સ શેર કહેવાય છે. Preference shares means such shares which hold the first right to get dividend from the profit as well as to get the capital back when the company is wound up. પ્રેફરન્સ શેર એટલે એવા શેર કે જે કંપનીના નફામાંથી ડિવિડન્ડ મેળવવાનો પ્રથમ અધિકાર અને કંપની સમેટી લેવામાં આવે ત્યારે મૂડી પરત મેળવવાનો પ્રથમ અધિકાર ધરાવે એવા શેરને પ્રેફરન્સ શેર કહેવાય છે. એટલે આ શેર હોલ્ડર્સ જે છે એ ડિવિડન્ડ મેળવવામાં અને મૂડી પરત મેળવવામાં અગ્ર હક ધરાવે છે, પ્રેફરન્શિયલ રાઇટ ધરાવે છે. પ્રેફરન્સ એમને આપવામાં આવે છે જ્યારે ડિવિડન્ડની વહેંચણી થાય કે કંપની વાઇન્ડ અપ થાય અને મૂડી પરત કરવાની હોય ત્યારે. એટલે એ શેરનું નામ જે છે એ પ્રેફરન્સ શેર છે. એને પસંદગીના શેર પણ કહેવામાં આવે છે. હવે એના અમુક આવશ્યક તત્વોની જો વાત કરું કે જેનાથી પ્રેફરન્સ શેરનો મિનિંગ વધારે ક્લિયર બનશે, તો એ ફર્સ્ટ કંપનીના નફામાંથી ડિવિડન્ડ મેળવવાનો અધિકાર અગ્રહક છે. જ્યારે કંપની પ્રોફિટ અર્ન કરે ત્યારે એ પ્રોફિટમાંથી જે ડિવિડન્ડ આપવાનું થાય તો એ ડિવિડન્ડના હકદાર પ્રેફરન્સ શેર પણ ગણાશે અને ઇક્વિટી શેર્સ હોલ્ડર્સ પણ ગણાશે. તો એમાંથી ઇક્વિટી શેર હોલ્ડરનો રાઇટ જે છે એ પછીનો છે, પ્રેફરન્સ શેર હોલ્ડરનો રાઇટ જે છે એ પહેલાં છે. એટલે એનું ફર્સ્ટ આવશ્યક તત્વ કે જ્યારે ડિવિડન્ડની ચૂકવણી થાય ત્યારે એમને પ્રેફરન્શિયલ રાઇટ આપવામાં આવે છે, એમને જે છે એ અગ્રહક આપવામાં આવે છે. એના પછીનું આવશ્યક તત્વની જો વાત કરીએ તો કંપની જ્યારે સમેટી લેવાની હોય, કંપની જ્યારે બંધ કરવાની હોય, વાઇન્ડ અપ કરવાની હોય, એવા સંજોગોમાં જે છે એ મૂડી પરત કરવાની હોય તો એમાં પણ એમને પ્રેફરન્શિયલ રાઇટ મળે છે, અગ્રહક મળે છે. બીજું, પ્રેફરન્સ શેર કેપિટલ ઉપર જે છે એ ડિવિડન્ડનો દર ફિક્સ હોય કે આટલા જ પર્સન્ટેજમાં ડિવિડન્ડ મળશે. કારણ કે કમ્પલસરી ડિવિડન્ડ તો આપવાનું જ છે પ્રેફરન્સ શેર હોલ્ડરને. તો હવે એમાં જો ડિવિડન્ડનો રેટ ફિક્સ નહીં હોય તો કંપનીને વધારે ડિવિડન્ડ ચૂકવવું પડશે. એટલે પ્રેફરન્સ શેર ઉપર ડિવિડન્ડનો રેટ ફિક્સ હોય, કંપનીમાં નફો વધારે થાય કે ઓછો થાય, ઇરરિસ્પેક્ટિવ ઓફ ધ અમાઉન્ટ ઓફ પ્રોફિટ અર્ન બાય ધ કંપની, પ્રેફરન્સ શેર હોલ્ડર્સ receive certain amount of dividend decided by the company. બીજું, કંપનીની સભામાં બધી બાબતોમાં મતાધિકાર પ્રેફરન્સ શેર ધરાવતા નથી. કારણ કે પ્રેફરન્સ શેર હોલ્ડર જે છે એ જેટલા અધિકારો ધરાવે છે એના કરતાં ઓર્ડિનરી શેર હોલ્ડર્સ, ઇક્વિટી શેર હોલ્ડર્સ વધારે અધિકારો ધરાવે છે. એટલે સભામાં અમુક બાબતોમાં એમને મતાધિકાર મળે છે, વોટિંગ રાઇટ્સ મળે છે, બધી જ બાબતોમાં નથી મળતા. બીજું કે નિશ્ચિત આવક મેળવવા ઈચ્છતા રોકાણકાર વર્ગ જે હોય કે જેમને સેફ ઇન્વેસ્ટમેન્ટ કરવું છે,
અને સિક્યોર આવક મેળવવી છે. વધારે આવકની એમને જે છે એ ઈચ્છા નથી, લાલચ નથી, પણ એમને એક સેફટીની ઈચ્છા છે. એટલે સલામત અને નિશ્ચિત અમાઉન્ટનું જ્યારે રિટર્ન મેળવવું હોય ત્યારે એવી વ્યક્તિ પ્રેફરન્સ શેર ખરીદે. સટ્ટાખોર વ્યક્તિઓ પ્રેફરન્સ શેર ખરીદે નહીં. સ્પેક્યુલેટર્સ જે છે એ પ્રેફરન્સ શેર ના ખરીદે. જેને ઓછા રિસ્કમાં, જેને સેફટીથી, સલામતીથી થોડું રિટર્ન મળશે, એ વસ્તુ ચાલે એમ હોય એવી જ વ્યક્તિ જે છે એ આ પ્રકારના શેર્સમાં ઇન્વેસ્ટમેન્ટ કરે. અને પ્રેફરન્સ શેર છે એ માલિકીની જામીનગીરી છે, ઓનરશિપ કેપિટલ છે. તો આઈ હોપ કે તમને પ્રેફરન્સ શેરનો મિનિંગ જે છે એ સમજાઈ ગયો હશે. હવે આપણે ટાઈપ્સ ઓફ પ્રેફરન્સ શેરની વાત કરવી છે, પ્રેફરન્સ શેરના પ્રકારોની વાત કરવી છે. અહીંયા મેં ઇંગ્લિશમાં ટાઈપ્સ લખેલા છે બિકોઝ તમારે ગુજરાતીમાં પણ જે ટાઈપ લખેલા છે એ આ જ રીતે લખેલા છે, ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર્સ. એટલે મેં એને ઇંગ્લિશમાં જ લખેલા છે, ગુજરાતીમાં મેન્શન કરેલા નથી, બિકોઝ ગુજરાતીમાં પણ જે છે ઇંગ્લિશ વર્ડ જ યુઝ કરેલો છે એ લોકોએ. એટલે હું તમને એમનું ગુજરાતી જે છે એ સમજાવતી જઈશ, એનો મિનિંગ એકચ્યુઅલમાં એ વર્ડનો શું થાય એ. તો ટાઈપ્સ ઓફ પ્રેફરન્સ શેરની જો આપણે વાત કરીએ, તમે જોશો કે 8 ટાઈપ છે, પણ મેઇનલી 4 ટાઈપ છે અને બાકીના એના ઓપોઝિટ છે. જેમ કે ક્યુમ્યુલેટિવ તો નોન ક્યુમ્યુલેટિવ, પાર્ટિસિપેટિંગ સેકન્ડ તો નોન પાર્ટિસિપેટિંગ એનું ઓપોઝિટ, રિડીમેબલ થર્ડ તો એનું ઓપોઝિટ ઇરરિડીમેબલ, અને કન્વર્ટિબલ ફોર્થ તો એનું ઓપોઝિટ નોન કન્વર્ટિબલ. એટલે ટાઈપ 8 છે, પણ એકચ્યુઅલમાં તમારે 4 જ યાદ રાખવાના, બાકીના એના ઓપોઝિટ છે. એટલે તમે નામ યાદ રાખો ટાઈપ્સના અને એનું જે એક્સપ્લેનેશન છે એ યાદ રાખો, તો તમારે 4નું જ યાદ રાખવું પડશે, બાકીનું એનું ઓપોઝિટ આપોઆપ આવી જશે. ફર્સ્ટનું ડિસ્કસ કરીએ, ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર્સ. તો નામ પરથી ખ્યાલ આવે, ક્યુમ્યુલેટિવનો મતલબ શું થાય? અક્યુમ્યુલેશન. ક્યુમ્યુલેશન મતલબ એકઠું થવું, ભેગું થવું. તો અહીંયા શું એકઠું થવાની કે ભેગું થવાની વાત છે? અહીંયા ડિવિડન્ડ એકઠું થવાની કે ભેગું થવાની વાત છે. ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર જે હોય એમાં જો કંપની કોઈ વર્ષે કંપની જે છે એ પૂરતો નફો ના કરે, તો એવા સંજોગોમાં કે અન્ય કોઈ કારણસર નફાનું પુનઃરોકાણ કંપની કરતી હોય, તો એવા કોઈ કારણસર કંપની જો ડિવિડન્ડ જાહેર ન કરે, તો એવા સંજોગોમાં જે કરંટ યર છે એનું ડિવિડન્ડ એકઠું થશે, અક્યુમ્યુલેટ થશે. એટલે એ ડિવિડન્ડ જે છે એ જતું નહીં રહે, એ ડિવિડન્ડ એકઠું થશે. પછીના વર્ષમાં કંપની જ્યારે ઇનફ નફો કમાય, પૂરતો નફો કમાય, ત્યારે ઓર્ડિનરી શેરને ડિવિડન્ડ આપવામાં આવે, ઓર્ડિનરી શેર હોલ્ડર્સને. એના પહેલાં જે એકઠું થયેલું ડિવિડન્ડ હોય લાસ્ટ યરનું, પ્રેફરન્સ શેર હોલ્ડરનું, ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર હોલ્ડરનું, એવા શેર હોલ્ડરને જે લાસ્ટ યરનું ડિવિડન્ડ એમનું અક્યુમ્યુલેટ થયું હતું, ભેગું થયું હતું, એ એમને ચૂકવવામાં આવશે. એટલે પ્રેફરન્સ શેર હોલ્ડરને ડિવિડન્ડ અંગે કોઈ જોખમ નથી રહેતું કે કંપની નફો નહીં કરે તો નહીં મળે. એમનું ડિવિડન્ડ ભેગું થશે, એમને નેક્સ્ટ યર મળી જશે. એટલે આ જે છે ડિવિડન્ડ, ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર હોલ્ડરનું ડિવિડન્ડ જે છે એ કંપનીની એક જવાબદારી બની જાય, લાયબિલિટી બની જાય. જો અત્યારે આ વર્ષે નહીં ચૂકવે તો એને આવતા વર્ષે ચૂકવવું તો પડશે જ. એટલે ક્યુમ્યુલેટિવ ડિવિડન્ડને જે છે એ કંપનીને બેલેન્સ શીટમાં કન્ટિન્જન્ટ લાયબિલિટી તરીકે બતાવવામાં આવે છે, પાકા સરવૈયામાં સંભવિત જવાબદારી તરીકે દર્શાવવામાં આવે છે. એના પછી જો વાત કરીએ સેકન્ડ, નોન ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર, તો એક્ઝેક્ટલી આનું ઓપોઝિટ જે આપણે હમણાં ડિસ્કસ કર્યું એનું. નોન ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેરમાં શેર ધરાવનાર જે હોય, શેર હોલ્ડર હોય, એને કંપનીના ચાલુ વર્ષના નફામાંથી ડિવિડન્ડ મેળવવાનો હક છે. પણ જો અગાઉના વર્ષોમાં એને ડિવિડન્ડ ન મળ્યું હોય તો એને નેક્સ્ટ યરે ડિવિડન્ડ મળતું નથી. મતલબ એ વર્ષનું ડિવિડન્ડ એને જાતું કરવું પડે. એટલે ચાલુ વર્ષે જો નફો ન થયો હોય તો ચાલુ વર્ષમાં એને ડિવિડન્ડ ન મળે, તો ચાલુ વર્ષના બદલે ભવિષ્યમાં એને ડિવિડન્ડ મળશે એવો અધિકાર એને નથી. ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેરને જે છે એ નોન ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેરમાં એ અધિકાર નથી. સિમ્પલ ઓપોઝિટ ઓફ ફર્સ્ટ વન. દેન થર્ડ ટાઈપ, પાર્ટિસિપેટિંગ પ્રેફરન્સ શેર્સ. અહીંયા પાર્ટિસિપેશનની વાત છે. જેમ ઓમાં એક્યુમ્યુલેશન ઓફ ડિવિડન્ડની વાત હતી, અહીંયા પાર્ટિસિપેશનની વાત છે. પાર્ટિસિપેશન શેમાં? પાર્ટિસિપેશન ઇન એક્સ્ટ્રા પ્રોફિટ. સામાન્ય રીતે પ્રેફરન્સ શેર હોલ્ડર હોય એને જે નિશ્ચિત દરે, હમણાં જ આપણે ડિસ્કસ કરીએ એના મિનિંગમાં, કે એનો જે ડિવિડન્ડ રેટ હોય એ નિશ્ચિત હોય, તો એ નિશ્ચિત દરે એને ડિવિડન્ડ મળે છે. પણ કંપની જો વધારે નફો કરે તો એમને કોઈ ફાયદો થતો નથી. તો આ એક પ્રેફરન્સ શેરની એક લિમિટેશન આવી ગઈ. તો એ વસ્તુને લીધે લોકો પ્રેફરન્સ શેર અવોઇડ કરશે પરચેસ કરવાનું, પણ એ ન થાય એના માટે થઈને એનું એક સોલ્યુશન કાઢ્યું. પાર્ટિસિપેટિંગ પ્રેફરન્સ શેરની ટાઈપ જે છે એ એસ્ટાબ્લિશ થઈ. પાર્ટિસિપેટિંગ પ્રેફરન્સ શેર જે છે એ બહાર પાડવામાં આવે
એ શેર ઉપર કંપનીને જે નિશ્ચિત દર હોય, ડિવિડન્ડનો જે રેટ હોય, ફિક્સ રેટ, એના ઉપર એટલું ડિવિડન્ડ તો મળશે જ. એ ઉપરાંત એક કોન્ટ્રાક્ટ કરેલો હોય, એ કોન્ટ્રાક્ટ મુજબ ઓર્ડિનરી શેર હોલ્ડરને ડિવિડન્ડ ચૂકવી દીધું હોય, એના પછી જે નફો વધતો હોય એમાંથી પણ એના શેર એમાંથી પણ એ નફામાંથી એને ભાગ મળશે. એટલે નામ પરથી ખબર પડે કે પાર્ટિસિપેશન ઇન એક્સ્ટ્રા અમાઉન્ટ ઓફ પ્રોફિટ ઓર એક્સેસ અમાઉન્ટ ઓફ પ્રોફિટ. એટલે પ્રી ફિક્સ્ડ રેટ, અગાઉથી નિશ્ચિત કરેલા દર ઉપર એમને જ્યારે ડિવિડન્ડ મળી જાય, એના પછી પણ જો કંપનીએ વધારે નફો કરેલો હોય તો એને ડિવિડન્ડ આપવામાં આવે છે, બિકોઝ દે હોલ્ડ પાર્ટિસિપેટિંગ પ્રેફરન્સ શેર્સ. બટ એની કન્ડિશન શું કે ઓર્ડિનરી શેર હોલ્ડરને ડિવિડન્ડ ચૂકવવામાં આવી જાય પછી જે બચે ને એમાંથી એને પછી પાર્ટિસિપેશન મળે. પહેલાં એને જે નિશ્ચિત દર હોય એટલું જ મળી જાય. ફાઇન, આઈ હોપ કે યુ આર ગેટિંગ ધીસ પોઈન્ટ. સો એનું ઓપોઝિટ નોન પાર્ટિસિપેટિંગ પ્રેફરન્સ શેર, નામ પરથી જ ખ્યાલ આવી જાય કે એને એક્સ્ટ્રા પ્રોફિટમાં પાર્ટિસિપેશન મળશે નહીં. આવા પ્રેફરન્સ શેર હોલ્ડર્સને જે છે એ કંપનીના વધારાના નફામાંથી ભાગ મેળવવાનો લાભ મળતો નથી, બિકોઝ નેમ સજેસ્ટ દે આર નોન પાર્ટિસિપેટિંગ ઇન એક્સ્ટ્રા પ્રોફિટ. બસ સિમ્પલ છે. એના પછી રિડીમેબલ પ્રેફરન્સ શેર્સ. રિડીમ કરવું એટલે નાણાં પરત આપવા, પાછા આપવા. તમે રિડીમેબલ શેર રિડમ્પશનની જર્નલ્સ જે આમનોંધ છે એ શીખ્યા છો, શેર પરતની આમનોંધ. રિડીમેબલ પ્રેફરન્સ શેરની જો વાત કરીએ તો સામાન્ય રીતે એવો નિયમ હોય કે જ્યારે કંપની ચાલુ હોય ત્યારે કોઈ પણ શેર હોલ્ડરને શેર પર આપેલા જે નાણાં હોય એ પરત કરી શકાય નહીં. કારણ કે એમ થવાથી કંપનીની મૂડી પરત થાય અને કંપની ધારાની કડક જોગવાઈનું પાલન કરીને અપવાદરૂપ સંજોગોમાં મૂડી પરત કરવી શક્ય છે. પણ રિડીમેબલ પ્રેફરન્સ શેર હોલ્ડરને અમુક વર્ષો બાદ મૂડી પરત કરવામાં આવે છે. એક આ સ્પેશિયલ ટાઈપના શેર છે કે જેને મૂડી પરત મળે છે. ધ નેમ સજેસ્ટ રિડીમેબલ. સો redemption can happen in this kind of shares. આ પ્રમાણે શેરની મૂડી પરત કરતી વખતે કંપની ધારાની અમુક જોગવાઈનું પાલન કરવું પડે, એમ જ ના કરી શકાય. જેમ કે કંપનીના આર્ટિકલ્સમાં આ પ્રકારના શેર બહાર પાડવાની સત્તા હોવી જોઈએ, અધરવાઇઝ કંપની આવા શેર્સ ઇસ્યુ કરી શકે નહીં. બીજું કે પૂરેપૂરા ભરપાઈ થયેલા શેરના નાણાં જ પરત કરી શકાય. જો પૂરેપૂરા ભરપાઈ ન થયા હોય તો તમે શેર રિડમ્પશનની જર્નલ કરો, એમાં શું કરો છો, પહેલાં એને પૂર્ણ ભરપાઈ કરાવો છો, પહેલાં એના જે હપ્તા છે એ મંગાવો છો અને પછી જે ફૂલી પેડ અપ શેર્સ હોય એના ઉપર જ પછી કેપિટલ એની જ છે એ રિટર્ન કરીએ છીએ. બીજું કે શેરના નાણાં માત્ર નફામાંથી કે નવું ભરણું કરીને જ પરત કરી શકાય, બીજી કોઈ રિઝર્વ્સ જે છે એમાંથી ન કરી શકાય. જો આવા નાણાં શેર પ્રીમિયમ સાથે રિટર્ન કરવાના હોય શેર્સ, તો આવા પ્રીમિયમની જોગવાઈ પહેલેથી નફામાંથી કરી લેવી જોઈએ, અથવા તો શેર પ્રીમિયમ અકાઉન્ટમાંથી આનું જે પ્રીમિયમ છે એ ચૂકવી શકાય આવા શેર્સનું. તો આ પણ આપણે શેર પ્રીમિયમ અકાઉન્ટ એક એક્સ્ટ્રા બનાવીએ જ્યારે રિડમ્પશન ઓફ શેર્સનું જર્નલ્સ કરતા હોઈએ ત્યારે. બીજું કે આ માટે પહેલેથી જ કેપિટલ રિડમ્પશન ફંડ, મૂડી પરત ભંડોળ જે છે એના ખાતે અમુક રકમ જમા કરવી જોઈએ. આ પ્રમાણે રિડીમેબલ પ્રેફરન્સ શેરના નાણાં પરત કરવામાં આવે તો મૂડીમાં ઘટાડો ગણાતો નથી. આ સ્પેશિયલ ટાઈપના શેર છે, એટલે આ શેર પરત કરવાથી કેપિટલ જે છે એ ઘટતી નથી. અને આ પ્રકારના શેરના નાણાં પરત કર્યા બાદ એક મહિનામાં કંપની રજિસ્ટ્રારને એની જાણ કરવાની રહે છે. કંપની રજિસ્ટ્રાર શું છે અને એના વિશે બધું તમે સીએલમાં અગેઇન ફર્સ્ટ યરમાં શીખી ગયા છો. હવે વાત કરીએ ઇરરિડીમેબલ પ્રેફરન્સ શેરની, ટોટલી ઓપોઝિટ ટુ રિડીમેબલ વન. જે પ્રેફરન્સ શેર હોલ્ડરોને રિડીમેબલ પ્રેફરન્સ શેરનો મૂડી પરત મેળવવાનો અધિકાર નથી મળતો એવા શેર હોલ્ડર્સ ઇરરિડીમેબલ પ્રેફરન્સ શેર હોલ્ડર્સ કહેવાય. બસ આટલો જ ડિફરન્સ આમાં છે. એના પછી કન્વર્ટિબલ પ્રેફરન્સ શેર. આમાં કન્વર્ઝનની વાત છે, કન્વર્ટ કરવું. તો આમાં શેમાં કન્વર્ટ કરવાની વાત છે, તો પ્રેફરન્સ શેરને ઓર્ડિનરી શેરમાં કન્વર્ટ કરવાની વાત છે. As the name suggests, convertible preference shares are those which can be converted into ordinary shares or equity shares in future when the company gives right. કંપની પ્રેફરન્સ શેર બહાર પાડતી વખતે પ્રેફરન્સ શેરનું શેરહોલ્ડરોના વિકલ્પે ઓર્ડિનરી શેરમાં રૂપાંતર કરવાનો અધિકાર આપે ત્યારે કંપની આપેલ નિશ્ચિત સમયમાં પ્રેફરન્સ શેર હોલ્ડરો ઓર્ડિનરી શેરમાં રૂપાંતર કરી શકે છે. એના પછી નોન કન્વર્ટિબલ પ્રેફરન્સ શેર્સ. સેમ ઓપોઝિટ ટુ કન્વર્ટિબલ વન, કે જેને કન્વર્ટ ન કરી શકાય ઓર્ડિનરી શેરમાં. જે પ્રેફરન્સ શેર હોલ્ડરોને કન્વર્ટિબલ પ્રેફરન્સ શેરને પ્રેફરન્સ શેરમાંથી ઓર્ડિનરી શેરમાં રૂપાંતર કરવાનો લાભ નથી મળતો એવા શેરને નોન કન્વર્ટિબલ પ્રેફરન્સ શેર કહેવાય. વેરી સિમ્પલ, ફાઇન.
તો આ જે છે એ બહુ જ સિમ્પલ ટાઈપ્સ છે પ્રેફરન્સ શેરના. નામ પરથી જ એનું જે મિનિંગ છે એ સમજાઈ જાય અને એના ઓપોઝિટ પણ સમજાઈ જાય એ રીતનું. હવે આવા પ્રેફરન્સ શેર બહાર પાડવાથી કંપનીને ફાયદા શું થાય? આ પ્રકારના શેર બહાર પાડવાથી, કારણ કે આપણે જોયું એના મિનિંગમાં કે કંપનીને એના ઉપર પ્રિસ્ક્રાઇબ્ડ અમાઉન્ટનું ડિવિડન્ડ ચૂકવવું પડે છે અને જ્યારે કંપની વાઇન્ડ અપ થાય ત્યારે પણ એને સૌથી પહેલાં મૂડી પરત આપવી પડે છે. તો કંપની માટે એ વસ્તુ એક થોડીક જે છે એ ઇસ્યુ કહેવાય. તો છતાં પણ કંઈક ફાયદા છે કે જેના લીધે કંપની જે છે પ્રેફરન્સ શેર બહાર પાડે છે. એ ફાયદા શું? તો નિશ્ચિત આવક અને સલામત મૂડીરોકાણને લઈને રોકાણકારો આકર્ષાય અને કંપની જે છે એ ઓછા દરે મૂડી પ્રાપ્ત કરી શકે. જેમને સેફટી જોઈએ છે, જે લોકો રિસ્ક લેવા માટે તૈયાર નથી, જેમને સલામતીપૂર્વકનું રોકાણ કરવું છે, ભલે એમને એના ઉપર ઓછા દરે પણ ડિવિડન્ડ મળશે, તો એવા જે રોકાણકારો છે એને આકર્ષી અને કંપની સસ્તા દરે મૂડી જે છે એ મેળવી શકે. જે લોકો રિસ્ક બેરર છે એ લોકો આમાં ઇન્વેસ્ટ નહીં કરે, પણ જે લોકો રિસ્ક બેરર નથી, જેમને સલામતી પ્રિય છે, જે સેફટી કોન્શિયસ છે, એવા લોકો અહીંયા ઓછો દરે અને ડિવિડન્ડનો આપવામાં આવશે ને તો આવા શેર્સ પરચેસ કરશે. એટલે કંપનીને જ્યારે કેપિટલ એક્વાયર કરવી હોય ને તો ઓછા દરે કેપિટલ મળી જશે. એક ફાયદો એ. બીજું, પ્રેફરન્સ શેર કેપિટલ દ્વારા સંચાલનમાં હસ્તક્ષેપ નિવારી શકાય, કારણ કે પ્રેફરન્સ શેર હોલ્ડરને બધા જ રાઇટ્સ નથી કંપનીના મેનેજમેન્ટમાં પાર્ટ લેવાના. એટલે સંચાલકો ઓછી મૂડીએ અસરકારક અંકુશ જાળવી શકે, એ ફાયદો છે. કેપિટલ ઓછા દરે મળી જાય છે અને અંકુશ પણ એ લોકો જાળવી શકે છે, કારણ કે મેનેજમેન્ટમાં સંપૂર્ણ અધિકારો પ્રેફરન્સ શેર હોલ્ડરને નથી અપાતા. બીજો એક ફાયદો કે નોન ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેરની મૂડી હોય તો એમાં કંપનીને નાણાકીય બોજમાંથી રાહત મળે, કારણ કે અહીંયા નોન ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેરમાં ડિવિડન્ડનું અક્યુમ્યુલેશન નથી થતું. આ વર્ષે નફો થયો, ડિવિડન્ડ આપો, નફો ન થયો, કંઈ વાંધો નહીં, ડિવિડન્ડ નથી ચૂકવવાનું, બિકોઝ દે આર નોન ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર. એની વાત કરીએ છીએ સ્પેસિફિકલી. તો એવા સંજોગોમાં કંપનીને નાણાકીય બોજ ઊભો નથી થતો, કારણ કે નફો થાય તો ડિવિડન્ડ ચૂકવવાનું રહે, બાકી એમાંથી મુક્તિ મળી જાય, એક્ઝમ્પશન મળી જાય ડિવિડન્ડ પેમેન્ટમાંથી કંપનીને. પણ એવું નથી કે પ્રેફરન્સ શેર ઇસ્યુ કરવાથી કંપનીને ફાયદા જ છે. એનાથી કંપનીને અમુક જે છે એની લિમિટેશન્સ પણ છે. પ્રેફરન્સ શેરની લિમિટેશનની જો વાત કરીએ તો સામાન્ય રીતે ડિવિડન્ડ કરતાં પ્રેફરન્સ શેર ઉપર વધારે વળતર ચૂકવવું પડે. એટલે ડિવિડન્ડની કમ્પેરિઝનમાં પ્રેફરન્સ શેર ઇસ્યુ કરવા કંપની માટે થોડા જે છે એ બર્ડનસમ છે. પછી પ્રેફરન્સ શેરનું જે ડિવિડન્ડ છે એ ડિવિડન્ડ ડિબેન્ચર ઉપરનું જે વ્યાજ હોય એની માફક મજરે મળતું નથી. મજરે મળતું મતલબ કે કંપનીને જે છે એ ટેક્સમાંથી રાહત નથી મળતી. ડિબેન્ચરના વ્યાજની કંપનીને ટેક્સમાંથી રાહત મળે, પણ પ્રેફરન્સ શેરના ડિવિડન્ડની રાહત નથી મળતી. એટલે ડિબેન્ચરની કમ્પેરિઝનમાં અગેન પ્રેફરન્સ શેર જે છે એ ઇસ્યુ કરવા કંપની માટે બર્ડનસમ છે. બીજું કે કંપનીને નફો ન થાય તો પણ જે ક્યુમ્યુલેટિવ ટાઈપના શેર છે એના ઉપર તો એને ડિવિડન્ડ ચૂકવવું જ પડે છે, એટલે એ નાણાકીય બોજ થશે. જેમ ફાયદામાં જોયું કે નોન ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર ઉપર જો નફો ન થાય તો ડિવિડન્ડ નથી ચૂકવવું પડતું. સેમ વસ્તુ ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેરમાં નાણાકીય બોજ ઊભો થાય છે, એટલે એ પણ એક ગેરફાયદો છે. તો આ રીતે પ્રેફરન્સ શેર જે છે એ ઇસ્યુ કરવાથી કંપનીને ફાયદા પણ છે અને નુકસાન પણ છે. તો કંપની જે છે એ પ્રોપરલી બધું વિચારી અને કેપિટલ સ્ટ્રક્ચર ડિસિઝન લઈ શકે કે વેધર ટુ ઇસ્યુ ઓર્ડિનરી શેર્સ, ઇક્વિટી શેર્સ ઓર પ્રેફરન્સ શેર્સ ઓર ડિબેન્ચર્સ. એટલે પ્રેફરન્સ શેરની જો આપણે ઇક્વિટી શેર સાથે સરખામણી કરીએ તો કંપની માટે એના ફાયદા છે, સાથે મર્યાદા પણ છે. અને ડિબેન્ચર જે છે એના જેટલા ફાયદા કંપનીને પ્રેફરન્સ શેર ઇસ્યુ કરવાથી નથી. એ વસ્તુ આપણે આમાં ઓબ્ઝર્વ કરી શકીએ, એના ફાયદા મર્યાદાની ચર્ચા કરી એમાં. ફાઇન. અહીંયા આપણો પ્રેફરન્સ શેરનો ટોપિક જે છે એ પૂરો થાય છે. નેક્સ્ટ આપણે ઓર્ડિનરી શેરનું ડિસ્કશન કરીશું. જો કોઈએ હજુ પણ આપણો એફએમનો ગૂગલ ક્લાસરૂમ જોઈન ન કર્યો હોય તો કરી લેજો. તમે classroom.google.com જશો એટલે તમને ઓપ્શન આવશે, એમાં તમે પ્લસની સાઇનમાં જોઈન ક્લાસ કરી અને ક્લાસ કોડ એન્ટર કરશો, જે હું કહું છું, એટલે તમને ગૂગલ ક્લાસરૂમ જોઈન થઈ જશો. આપણા સબ્જેક્ટનો ક્લાસ કોડ છે 4GJUKGC, 4GJUKGC, 4GJUKGC. બધા જ લેટર્સ આલ્ફાબેટ્સ સ્મોલમાં છે, કેપિટલમાં કંઈ નથી, સ્પેસ નથી, નિશાનીઓ નથી. જે કોઈએ ક્લાસરૂમ જોઈન નથી કર્યો કરી લેજો. ફાઇન. થેન્ક યુ. જો કોઈને કંઈ ડાઉટ હોય તો યુ કેન રાઇટ મી ઓન ધીસ મેલ dbk.dhruvika@gmail.com. થેન્ક યુ.